हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजा में। तो आदर्श क्लासेस में तमारू स्वागत है। तो आज आपणे धोरण 10 विषय गणित चैप्टर नंबर 11 वर्तुळ संबंधित क्षेत्रफल की बात करवाना छीए, जेनो आज लेक्चर नंबर 4 है। आ लेक्चर में आपणे स्वाध्याय 11.1 ना प्रश्न नंबर 4 और प्रश्न नंबर 5 गणीशुं। तो तमे अंत सुधी जोड़ाયેલા रहो। आपणे दरेक प्रश्नों डिटेल में सोल्यूशन आपीशुं। तो चलो આપણે રકમ વાંચીએ અને એનો આપણે સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ। તો પ્રશ્ન નંબર 4 આપણે રકમમાં શું આપેલું છે કે 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે, તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અને પાઈ બરાબર 3.14 લો। તો પહેલાં તો અહીંયા આપણે વર્તુળ દોરીશું। ચલો અહીંયા આપણે એક વર્તુળ દોરીએ। આ આપણો એક વર્તુળ છે। પછી એમાં આપણને શું કીધું છે કે જે જીવા છે એ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આંતરે છે। તો પહેલાં આપણે જીવા દોરીશું। અહીંયા આ એક જીવા છે જેને આપણે એ અને બી નામ આપી દઈએ। પછી આ જે જીવા છે એ કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બનાવે છે। જો રકમમાં તમને આપેલું હશે કે જો આ રકમમાં શું આપેલું છે, કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે। કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો અહીંયા બનાવે છે। तो पहला तो આપણે લઘુ વૃત્તખંડ એટલે કે જે નીચેનો ભાગ છે, તમને અહીંયા બ્લુ પેનથી બતાવું છું। આ જે જીવા છે એના નીચેનો ભાગ આપણે લઘુ વૃત્તખંડ એનું ક્ષેત્રફળ શોધવાનું છે। અને પછી ગુરુ વૃત્તાંશ એટલે કે જે લઘુ વૃત્તાંશ છે ઉપરનો આખો ભાગ આપણે ચલો રિમૂવ કરી લઈએ। આ જે ભાગને શું કહેવાય, લઘુ વૃત્તાંશ કહેવાય। એના સિવાયનો જે ભાગ છે એને આપણે ગુરુ વૃત્તાંશ કહીશું। સમજણ પડી ગઈ? એ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। તો ચલો આપણે સિમ્પલી શોધી લઈએ। तो पहला अहीं आपणे शुं करीशुं, लघु वृत्तांशनुं क्षेत्रफळ शोधीशुं અને એમાંથી જે ત્રિકોણ છે અહીં આપણે O નામ આપી દઈએ કેન્દ્રનું। તો O એ B નું ક્ષેત્રફળ આપણે માઇનસ કરીશું તો આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે। તો ચલો આપણે સિમ્પલી શોધી લઈએ। સૌપ્રથમ તો અહીં આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે। તો ચલો લખી દઈએ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, तो एनु सूत्र शू है बोलो, थीटा भाग्या 360 गुण्या पाई आर नो वर्ग। तो अहींया थीटा केटलो छे जो 90 अंश भाग्या 360 पाई केटला लेवाना छे जो 3.14 तमने रकम में आपेलू है। जो रकम में ना आपेलू तो 22 भाग्या 7 लेवानुं छे। तो चलो अहींया आपणे 3.14 लईए। 3.14 पछी आर त्रिज्या केटली छे जो 10 सेमी वाली त्रिज्या है, तो आर नो वर्ग है तो 10 गुण्या 10। हवे जो अहींया 90 भाग्या 360 तो नीचे 4 आवशे केम के 90 उड़ी गया। 9 चौक 36 पहला 0 0 उड़े और ऊपर 9 9 उड़ी गया, नीचे 4 वध्या। हवे जो आ 10 गुण्या 10 केटला थशे 100 थशे अने अहींया 3.14 है। तो शुं करीए, जो अहींया आपणे 3.14 है एने गुण्या 100 करीए तो शुं थशे। जो आपणे पॉइंट निकाळीए, पहला तो आपणे पॉइंट निकाळी दईए। तो शुं आवशे, नीचे 100 आवशे, भागाकार में 100 आवशे और ऑलरेडी 1 4 तो हता ज नीचे और ऊपर गुणाकार में पण 100 थशे। तो आ 100 100 उड़ी गया। तो अहींया शुं थयुं, जो 314 भाग्या 4 आनो आपणे भागाकार करी लईए। चलो करी लईए। 314 भाग्या 4 तो जो 3 वडे तो भाग चालशे नहीं, 31 वडे भाग चलावવો પડશે। तो पहला तो केटला थशे, 4 × 28, 3 शेष वधी, उपरथी 4 उतार्या। हवे 34 है तो 4 × 8 = 32 थशे। 2 शेष वधी, ऊपर कहीं नहीं तो આપણે 0 મૂકીશું, પણ અહીંયા આપણે આન્સરમાં પોઈન્ટ મૂકવો પડે। હવે શું થશે, 4 × 5 = 20 થશે। તો 0 0 શેષ વધી। આ આપણને ફાઇનલ આન્સર મળી ગયો કે 78.5 સેન્ટીમીટરનો વર્ગ। સમજણ પડી ગઈ? આ આપણને શું મળ્યું, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું। હવે આપણે શું કરીશું, જે આ કાટકોણ ત્રિકોણ છે એનું આપણે ક્ષેત્રફળ શોધીશું। તો ચલો આપણે સિમ્પલી શોધી લઈએ કે કાટકોણ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ જે આપણે બાદ કરવાનું છે લઘુ વૃત્તાંશમાંથી। તો ચલો શોધી લઈએ। કાટકોણ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, તો મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં એનું સૂત્ર લખાયું હતું કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એનું સૂત્ર શું છે બોલો, તમને યાદ છે? ન યાદ હોય તો તમારી બુકમાં તમે લખેલું હશે, જોઈ આવો। તો ચલો 1 ભાગ્યા કાટખૂણો બનાવતી 2 બાજુનો ગુણાકાર મેં તમને લખાવ્યું હતું। કાટખૂણો
બનાવતી બે બાજુઓનો ગુણાકાર, બાજુઓનો ગુણાકાર. તો અહીંયા જો 1/2 પછી જો કાટખૂણો કઈ બાજુ બનાવે છે, જો અહીંયા આ OA અને OB. તો OA અને OB શું છે, આપણી ત્રિજ્યા છે. તો જો રકમમાં આપણને 10 સેમીની ત્રિજ્યા આપેલી છે, તો OA પણ 10 સેમી થશે અને OB પણ 10 સેમી થશે. તો અહીંયા કાટખૂણો બનાવતી બે બાજુઓ, તો 10 × 10. સમજણ પડી ગઈ? તો જો અહીંયા 2 થી 2 ઉડી ગયા, 5 વધ્યા. તો આપણને જો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, 5 × 10. તો અહીંયા 50 સેન્ટીમીટરનો વર્ગ મળ્યો. હવે જે આપણને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું છે એમાંથી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળને આપણે બાદ કરી લઈએ, તો સિમ્પલી આપણને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. તો ચલો કરી લઈએ અહીંયા કે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. તો જો આપણને અહીંયા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, જુઓ અહીંયા આપણને 78.5 મળ્યું હતું. તો અહીંયા 78.5 માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું, 50 મળ્યું હતું. તો અહીંયા 50 કરી લઈએ. હવે ચલો આપણે બાદબાકી કરી લઈએ. તો જો 78.5 અહીંયા જો 50 છે તો 50ને આપણે પોઈન્ટ આગળ મૂકવાના છે, કેમ કે પોઈન્ટ પાછળ આપણા જોડે 0 કંઈ છે નહીં, તો 0 આવશે. તો જો 5માંથી 0 જાય તો 5, વચ્ચે પોઈન્ટ, 8માંથી 0 જાય તો 8 અને 7માંથી 5 જાય તો 2. તો આન્સર આપણને 28.5 મળ્યો. તો ચલો લખી લઈએ અહીંયા 28.5 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને શું મળ્યું, લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે બીજું શું શોધવાનું છે, જો આપણે રકમમાં જોઈ લઈએ કે અહીંયા આપણને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે, વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું અને એમાંથી આપણે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીશું. તો ચલો આપણે પહેલાં તો વર્તુળનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો આપણે ચલો પ્રશ્નમાં લખી દઈએ કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ચલો શોધી લઈએ. અહીંયા ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ, તો એ શું થશે, અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. ચલો સિમ્પલી આપણે શોધી લઈએ. તો જો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે, πr² માઇનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો આપણે શોધ્યું જ છે. જો આ રહ્યું 78.5 એ શું છે, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ છે. તો ચલો આપણે ડાયરેક્ટ બાદ કરી લઈએ કે πr² માઇનસ 78.5. હવે જો પાઈની કિંમત આપણે કેટલી લેવાની છે, 3.14 લેવાની છે. તો 3.14 ગુણ્યા r કેટલી છે, ત્રિજ્યા 10 હતી, તો 2 વખત r² છે, તો 10 × 10 માઇનસ 78.5. હવે જો અહીંયા આપણે પોઈન્ટને નીકાળીશું 3.14, તો પોઈન્ટ પછી 2 અંક છે, તો નીચે ભાગાકારમાં 100 આવશે. 314/100 અને ઉપર શું છે, 10 × 10 કેટલા થશે, 100 થશે. તો 100 ઉડી ગયા, માઇનસ 78.5. તો હવે શું થશે કે 314માંથી આપણે 78.5ને બાદ કરવાના છે. 314 માઇનસ 78.5. તો હવે જો 314ને લખી દો અને નીચે 78ને લખી દો, પછી પોઈન્ટ, પછી 5 અંક. તો ઉપર પોઈન્ટ પછી કંઈ નથી, તો 0 મૂકી દેવાના છે. તમારે પોઈન્ટ સરખી લાઈનમાં મૂકવાના, પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ. જ્યારે પણ બાદબાકી કરો ત્યારે પોઈન્ટ વચ્ચે પોઈન્ટ મૂકી દો અને તમારે સિમ્પલી આન્સર આવી જશે. તો ચલો કરી લઈએ. તો જો 0માંથી 5 જશે નહીં, 4માંથી 8 જશે નહીં અને 1માંથી 7 જશે નહીં. તો આપણે 3 જોડેથી દસકો લઈશું, એટલે 3ની જગ્યાએ 2. તો અહીંયા સૌ પ્રથમ 10 મૂકવાના, પછી આગળની જેટલી પણ સંખ્યા જ્યાં દસકો લેવાની જરૂર પડે ત્યાં તમારે 9 મૂકવાના છે. તો 10માંથી 5 જાય તો 5, વચ્ચે પોઈન્ટ, પછી જો 9 ને 4 13, 13માંથી 8 જશે તો 5, પછી 9 ને 10, 10માંથી 7 જશે તો 3 અને 2માંથી કંઈ નહીં જાય, એટલે કે 2 ના 2 જ રહેશે. તો આપણને આન્સર શું મળ્યો, 235.5 મળ્યો. તો ચલો લખી દઈએ કે 235.5 સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને શું મળ્યું,
ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું। તો અહીંયા આપણો સિમ્પલી પ્રશ્ન નંબર કયો હતો? પ્રશ્ન નંબર 4 આપણો સિમ્પલી પૂર્ણ થઈ ગયો। તો અહીંયા આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધ્યું અને પછી આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જે પણ આપણને માગ્યું હતું એ બંને આપણે શોધી દીધું છે। તો ચલો હવે આપણે પ્રશ્ન નંબર 5ની રકમ વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવીએ કે પ્રશ્ન નંબર 5માં આપણને શું આપેલું છે। તો ચાલો આપણે સૌપ્રથમ તો રકમ વાંચીએ કે પ્રશ્ન નંબર 5, 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60° ખૂણો આતરે છે, તો તેને અનુરૂપ ચાપની લંબાઈ, પછી ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો ચલો સિમ્પલી આપણે શોધી લઈએ। તો સૌપ્રથમ તો અહીંયા આપણે આકૃતિ બનાવીશું। તો ચલો આપણે એક વર્તુળની આકૃતિ લઈએ, પછી એમાં આપણે એક જીવા લઈએ અને કેન્દ્ર આગળ એક ખૂણો બનાવીએ। તો ચલો સિમ્પલી બનાવી લઈએ। આ આપણે એક જીવા છે જેને આપણે AB નામ આપી દઈએ અને વર્તુળનું આપણું કેન્દ્ર ધારો કે O છે। ઓથી અહીંયા આપણે ખૂણો લઈએ કે કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે છે? 60°નો ખૂણો બનાવે છે। તો આપણે શું શોધવાનું છે? પહેલાં તો જુઓ, ચાપની લંબાઈ શોધવાની છે। તો આપણો ચાપ શું છે? જો આ જે નીચેનો ભાગ છે AB, આ આપણો નાનો ચાપ છે એ આપણે શોધવાનો છે। પછી આપણે શું શોધવાનું છે? ચાપ વડે બનતા વૃત્તાંશ, એટલે કે જે આખો વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। અને પછી આપણે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે? વૃત્તખંડ, એટલે કે નીચેનો ભાગ છે, આ જે વૃત્તખંડ જીવાનો નીચેનો ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો ચલો સિમ્પલી આપણે ત્રણેય શોધી લઈએ। તો સૌપ્રથમ તો અહીંયા આપણે ચાપ શોધીશું। તો ચાપને શોધવાનું સૂત્ર શું છે? ચલો તમને યાદ હશે, ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં મેં શીખવાડ્યું હતું, બોલો જેને યાદ હોય એ। તો અહીંયા આપણે સૌપ્રથમ ચાપની લંબાઈ શોધીશું। ચાપની લંબાઈ, ચાપને શું કહેવાય? L વડે દર્શાવાય છે। તો એનું સૂત્ર શું છે? θ/360 ગુણ્યા 2πr। જો આખા વર્તુળની લંબાઈ કેટલી થાય? 2πr થાય। તો 60°ના ખૂણો છે એના દ્વારા જે ચાપ રચાયો છે એના દ્વારા કેટલી લંબાઈ થશે? તો θ/360, એટલે કે થીટાની જગ્યાએ આપણે 60 મૂકી દઈશું। તો ચલો શોધી લઈએ કે અહીંયા થીટાની જગ્યાએ 60 આવશે, ભાગ્યા 360 ગુણ્યા 2, પાઈની કિંમત આપણે કેટલી લઈશું? જો અહીંયા આપણને કંઈ કીધું નથી, તો 22/7 લઈશું। તો 22/7 અને ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે? જો 21 સેમી ત્રિજ્યા આપેલી છે। તો અહીંયા ગુણ્યા 21, અને R એક વખત છે તો એક જ વખત 21 ગુણાશે। જો Rનો વર્ગ હોય તો 2 વખત 21 ગુણવાના છે। હવે જો આપણે જે ઉડતું હોય એ ઉડાડી લઈએ તો અહીંયા જો પેલા 0 0 ઉડી ગયા, 6 6 36 થાય તો 6 6 ઉડી ગયા, નીચે 6 આવશે। પછી જો 7 3 21 થાય તો 7 7 ઉડી ગયા, 3 ઉપર આવશે। આ નીચે 6 છે ને ઉપર 2 ગુણ્યા 3 છે, તો 2 ગુણ્યા 3 6 થાય તો નીચે 6 ઉડી ગયા। તો વધ્યું શું? અહીંયા 22 વધ્યું। તો આને 22 સેમી કહીશું। લંબાઈ હંમેશા સેન્ટીમીટરમાં હોય અને ક્ષેત્રફળ સેન્ટીમીટરનો વર્ગ હોય, એ તમારે ખાસ યાદ રાખવાનું છે। તો આપણને ચાપની લંબાઈ મળી ગઈ 22 સેન્ટીમીટર। તો બીજું આપણને શું શોધવાનું છે? ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ, એટલે કે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે, કેમ કે ખૂણો 60°નો છે। જો 180 કરતાં નાનો ખૂણો હોય તો લઘુ વૃત્તાંશ અને 180 કરતાં મોટો ખૂણો હોય તો ગુરુ વૃત્તાંશ આવશે। તો ચાલો આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી લઈએ। તો અહીંયા આપણે શોધીશું હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર શું છે? બોલો, θ/360 ગુણ્યા πr²। તો અહીંયા થીટા કેટલો છે? 60 છે। તો 60/360 ગુણ્યા પાઈ કેટલા લેવાના છે? 22/7 અને R 21 ગુણ્યા 21 થશે। અહીંયા જો Rનો વર્ગ હતો એટલે 21 ગુણ્યા 21 બે વખત લખ્યું, અને ઉપર જો 2πr, R એક વખત હતું એટલે 21 એક વખત લખ્યું છે। આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। સમજણ પડી ગઈ? તો હવે જો અહીંયા 60 ગુણ્યા 360 છે, એમાં 0 0 ઉડી ગયા, પછી 6 6 ઉડી જશે તો 6 વધ્યા, તો એ આપણે ઉડી ગયા। પછી જો અહીંયા 7 3 21 થશે તો 7 7 ઉડી ગયા, 3 વધ્યા। પછી અહીંયા 6 છે ને ઉપર 3 છે તો 3 3 ઉડી ગયા, અહીંયા 2 વધ્યા। પછી જો 22 છે નીચે 2 છે તો 2 2 ઉડી ગયા, ઉપર 11 વધ્યા। તો ફાઇનલ આન્સર શું વધ્યો? 11 ગુણ્યા 21। તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ। અહીંયા 11 ગુણ્યા 21, એકમ દશકની શૂન્ય, 1 ગુણ્યા 2 2 થશે, 1 ગુણ્યા 2 2 થશે, પછી 1 ગુણ્યા 1 અને 1 ગુણ્યા 1 સરળો કરી લઈએ।
0 અને 1 1, 2 અને 1 3 અને 2, તો 231 મળ્યું. આ આપણને શું મળ્યું? લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. તો લખી લઈએ કે 231 સેન્ટીમીટરનો વર્ગ આ આપણને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે શું શોધવાનું છે? જુઓ અહીંયા ત્રીજું આપણે શું શોધવાનું હતું? એને જે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ, એટલે કે નીચેનો જે ભાગ છે આ જીવા એ બી અને નીચેનો ભાગ એ આપણે શોધવાનો છે. તો આને આપણે કેવી રીતે શોધીશું? કે જે આપણે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું એમાંથી આ ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડે. તો સૌપ્રથમ તો અહીંયા આપણે ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો ચલો આપણે શોધી લઈએ. પણ અહીંયા જો આપણે ત્રિકોણ શોધવાની 3 રીત છે. કઈ કઈ રીત છે? જો અહીંયા મને પહેલાં તો આપણે ત્રિકોણ દોરી દઈએ. તો ચલો અહીંયા આપણે ત્રિકોણ દોરી દઈએ. આ આપણો ત્રિકોણ ઓ એ બી છે. ચલો એને આપણે નામ આપી દઈએ કે જે ઉપરનું બિંદુ છે એ ઓ છે, નીચે એ છે ને અહીંયા બી બિંદુ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની 3 રીત કઈ છે? પહેલાં તો જો 1/2 પાયો ગુણ્યા વેધ. બીજી રીત કઈ હતી? કે 1/2 જે કાટખૂણો બનાવતી બે બાજુ હોય તો ધારો કે ઓ એ અને ઓ બી હોય તો એનો ગુણાકાર થાય. અને ત્રીજું સૂત્ર શું હતું? કે સમબાજુ હોય ત્રિકોણ તો 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આ આપણા 3 સૂત્રો હતા. તો આમાંથી કયા સૂત્રનો ઉપયોગ થશે? તો પહેલાં તો અહીંયા આપણે કયો ત્રિકોણ છે એ આપણે નક્કી કરીએ કે કાટકોણ ત્રિકોણ છે, કયો ત્રિકોણ છે. જો અહીંયા આપણે નક્કી કરીશું. તો જો આમાં આપણને ખૂણો કેટલો આપેલો છે? કેન્દ્ર આગળ આ 60° ખૂણો આપેલો છે અહીંયા જો. અને ઓ એ અને ઓ બી બાજુનું માપ કેટલું છે આપણે જોઈ લઈએ. ત્રિજ્યા કેટલી છે? 21 સેમી ત્રિજ્યા છે. અને ઓ એ અને ઓ બી ત્રિજ્યા છે તો બંને 21 સેમી હશે. તો લખી દઈએ આ પણ 21 સેમી છે અને આ ઓ એ પણ 21 સેમી છે. તો ચલો લખી લઈએ કે 21 સેમી છે. હવે જો આ જે બાજુઓ છે બંને બાજુ સમાન છે તો આને આપણે ધારો કે પહેલાં આ સમબાજુ ત્રિકોણ છે, આની બે બાજુ સરખી છે. તો સમદ્વિબાજુ ત્રિકોણમાં શું હોય? બે બાજુ સરખી હોય તો એના સામેના ખૂણા પણ સરખા થાય. જેમ કે અહીંયા ઓ એ બાજુ છે તો એનો સામેનો ખૂણો કયો છે? બી. તો એ અને ઓ બી બાજુનો સામેનો ખૂણો કયો છે? એ. એટલે ખૂણો બી અને ખૂણો એ સરખા થશે. તો ચલો આપણે પહેલાં તો લખીએ કે આ કેવું ત્રિકોણ સાબિત થાય છે. તો ચલો આપણે પહેલાં સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો કયો ત્રિકોણ છે? ત્રિકોણ ઓ એ બી. તો ત્રિકોણ ઓ એ બીમાં ઓ એ બરાબર ઓ બી છે કેમ કે બંને ત્રિજ્યા છે તો એના સામેના ખૂણા પણ સરખા થશે. તો કયા કયા? ઓ એનો સામેનો ખૂણો બી અને ઓ બીનો સામેનો ખૂણો એ. તો ખૂણો બી અને ખૂણો એ સરખા થશે. તો હવે જો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180° થાય. તો કરી લઈએ કે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો ઓ બરાબર 180°. તો હવે જો ખૂણો એ તો એમના એમ, ખૂણા બીની જગ્યાએ આપણે ખૂણો એ લખી શકીએ કેમ કે બંને સરખા છે. અને ખૂણા ઓની કિંમત કેટલી છે? 60° છે બરાબર 180°. આ 60ને આપણે બરાબરની પેલી સાઈડ મૂકીએ અને ખૂણો એ અને ખૂણો એ તો 2 વખત ખૂણો એ થશે અને 180° માઇનસ 60° થશે. તો જો 2 વખત ખૂણો એ તો 180માંથી 60 જશે તો કેટલા વધશે? 120 વધે. હવે જો ખૂણા એને આપણે કરતા બનાવીએ તો ખૂણો એ બરાબર શું થશે? 120° ભાગ્યા 2. તો ખૂણા એની કિંમત આપણને કેટલી મળશે? 60° મળશે. હવે જો ખૂણો એ અને બી સરખા છે તો ખૂણા બીની કિંમત પણ આપણને કેટલી મળશે? 60° મળશે. હવે જો ખૂણો એ પણ 60° મળ્યો, ખૂણો બી પણ 60° મળ્યો અને ખૂણો ઓ તો ઓલરેડી 60° હતું જ. તો આ કયું ત્રિકોણ બનશે? જો ત્રણેય ખૂણાના સરખા છે તો આ સમબાજુ ત્રિકોણ બનશે. તો આનું સિમ્પલી આપણે ક્ષેત્રફળ શોધી લઈએ. જો આવું તમને અહીંયા 60નો ખૂણો આપેલો તો સમબાજુ ત્રિકોણ બનશે જ. કોઈપણ ત્રિકોણમાં જો કેન્દ્ર આગળ 60નો ખૂણો હોય, અહીંયા આપણો 60નો ખૂણો હોય તો એ સમબાજુ ત્રિકોણ બનશે. જો કાટકોણ ત્રિકોણ હોય તો એનું સૂત્ર છે, સમબાજુ ત્રિકોણ માટેનું સૂત્ર પણ છે. અને જો તમને પહેલો દાખલો પૂછાય, ધારો કે તમને ઉદાહરણ 2માં કેવું હતું? અહીંયા 120°નો ખૂણો હતો તો તમારે શું કરવાનું છે? જે ત્રિકોણ 2 બનાવવા છે બંનેને એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તમે હવે કહેશો કે આ દાખલામાં કેમ ઉદાહરણ 2ની જેમ ના કર્યું? કેમ કે આ સમબાજુ ત્રિકોણ છે એટલે સિમ્પલી તમારે સૂત્ર મૂકીને ડાયરેક્ટ દાખલો જવાબ આવી જશે. તો તમારે એટલી બધી મહેનત કરવી પડશે નહીં કે પહેલાં એકરૂપ ત્રિકોણ સાબિત કરીશું, પછી sin θ અને cos θ ના આધારે આપણે બાજુના માપ શોધીશું. આપણે કંઈ પણ કરવાની જરૂર નથી. જો સિમ્પલી તમને 60નો ખૂણો આપેલો હોય તો સમબાજુ ત્રિકોણ સાબિત થશે. તો ચલો આપણે ગણતરી કરી લઈએ. તો અહીંયા શું થશે? જો
ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો ઓ બરાબર 60 અંશ હોવાથી ત્રિકોણ ઓ એ બી એ સમબાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણ છે તો એના ક્ષેત્રફળનું સૂત્ર તો તમને મેં ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં લખાવ્યું હતું. શું લખાવ્યું હતું બોલો? ચલો, સમબાજુ ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ, ઓ એ બીનું ક્ષેત્રફળ. તો મેં તમને મેન 4 સૂત્રો યાદ રાખવાનું કીધું હતું. એક તો જો કયું સૂત્ર યાદ રાખવાનું કીધું હતું કે વર્તુળનો પરિઘ 2πr, પછી વર્તુળનું ક્ષેત્રફળ πr2, પછી આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ રાખવાનું કીધું હતું, અને એક સૂત્ર હતું આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. સમજ પડી ગઈ? તો અહીંયા જો આપણે આન્સર મેળવી લઈએ તો વર્ગમૂળમાં 3/4 અને બાજુનું માપ કેટલું છે? અહીંયા જો આ ઓ એ 21 છે, ઓબી પણ 21 છે અને એ બી પણ 21 સેમી થશે. એ કે સમબાજુ ત્રિકોણ છે એટલે દરેક બાજુનું માપ સરખું થશે. તો અહીંયા આપણા બાજુનું માપ છે 21, તો લખી લઈએ, અને એનો વર્ગ છે એટલે કે 21 ગુણ્યા 21 2 વખત કરવું પડશે. અહીંયા હવે કંઈ ઉડે છે તો કંઈ ઉઠતું નથી, કેમ કે 21ના અવયવ શું પડશે? 7 ગુણ્યા 3 પડશે, અને નીચે તો 2 ગુણ્યા 2 થશે 4ના અવયવ, તો કંઈ પણ ઉઠતું નથી. તો 21 ગુણ્યા 21 કેટલા થશે? એનો વર્ગ થશે એટલે 21નો વર્ગ થાય 441. અને સાઈડમાં તમે જેને વર્ગ ના આવડતો એ ગુણાકાર કરી શકે છે 21 ગુણ્યા 21. તો અહીંયા થશે વર્ગમૂળમાં 3/4 અને 21નો વર્ગ થશે 441. સમજણ પડી ગઈ? તો આનો ફાઇનલ આન્સર શું આવશે? 441 વર્ગમૂળ 3/4 સેન્ટીમીટરનો વર્ગ. બાજુ આપણને સેન્ટીમીટરમાં જ આપેલી છે ને? હા, સેન્ટીમીટરમાં આપેલી છે. તો આ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. તો હવે આપણે શોધવાનું શું છે? જો વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધે નીચેના, તો આપણે શું કરીશું? જે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું છે એમાંથી આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળને બાદ કરી લઈએ. તો ચાલો આપણે સિમ્પલી બાદ કરી લઈએ. તો અહીંયા આપણે શું કરીશું કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ. તો ચલો કરી લઈએ. તો જો આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું આપણે જોઈ લઈએ. કેટલું મળ્યું હતું? જો અહીંયા આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 231 મળ્યું હતું, 231 સેન્ટીમીટરનો વર્ગ. તો અહીંયા લખી લઈએ આપણે પહેલાં તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 231 માઇનસ ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? જો અહીંયા 441 ગુણ્યા વર્ગમૂળ 3/4. તો લખી લઈએ અહીંયા 441 ગુણ્યા વર્ગમૂળ 3/4. બુકમાં તમારો આ જ આન્સર લખેલો છે, પણ અહીંયા આને આપણે કોમન કાઢી, પહેલાં તો જે કોમન નીકળતું એને કોમન નીકાળવાનો આપણે પ્રયત્ન કરીએ. તો ચલો આમાંથી શું કોમન નીકળશે? કંઈ કોમન નીકળશે? તો હવે જો 231 શું છે? પહેલાં તો જો આપણે આગળ તમારે કોમન નીકળવાનું એટલે આગળ ગુણાકાર જોઈ લેવાનું. તમારે કોઈ કોમન જો અહીંયા 231 શું છે? 11 ગુણ્યા 21 છે. તો અહીંયા જો 11 અને 21 છે, અને આમાં શું છે? જે આ ત્રિકોણનું ક્ષેત્રફળ હતું એમાં જો 21 ગુણ્યા 21 છે. તો તમારે 21 તો પહેલાં કોમન નીકળશે બંનેમાંથી. તો ચલો આપણે કોમન નીકાળી લઈએ. તો અહીંયા આપણે 21 કોમન નીકળશે. તો જ્યાં 231 છે ત્યાં શું વચ્ચે? ત્યાં 21 ગુણ્યા 11 હતું, તો 11 વચ્ચે, અને પાછળ જ્યાં 441 છે ત્યાં 21 ગુણ્યા 21 હતું, તે 21 નીકળ્યા તો 21 અંદર વચ્ચે, અને વર્ગમૂળ 3/4. આ તમારો આગળનું સ્ટેપ મળ્યું. હવે જો અહીંયા 21 વર્ગમૂળ 3ના ભાગાકારમાં તો 4 છે, પણ અહીંયા 11ના ભાગાકારમાં કંઈ નથી, તો આપણે 1 મૂકી શકીએ. હવે આપણે શું કરીશું? ત્યાં આપણે 4 લાવવા છે, તો શું કરીશું? આપણે ચોકડી ગુણાકાર કરીશું. તો ચોકડી ગુણાકાર કેવી રીતે થશે? આ 4નો ગુણાકાર 11 સાથે, આ 1નો ગુણાકાર 21 વર્ગમૂળ 3 સાથે, અને 1 અને 4નો ગુણાકાર નીચેના બંનેનો ગુણાકાર. તો ચલો કરી લઈએ. તો જો કૌંસની બહાર 21, અહીંયા શું થશે? 11 ગુણ્યા 4 તો 44 થશે, માઇનસ 21 વર્ગમૂળ 3, અને નીચે 1 ગુણ્યા 4 થશે. હવે જો આ નીચે જે ભાગાકારમાં 4 છે ને કૌંસની બહાર લાવી દઈએ. તો ચલો આપણે સિમ્પલી બહાર લાવી દઈએ. તો ભાગાકારમાં છે તો કૌંસની બહાર પણ ભાગાકારમાં આવશે 21/4,
અને કૌંસની અંદર 44 - 21 વર્ગમૂળ 3. આ આપણને સિમ્પલી આન્સર મળી ગયો. તો આ આપણો આન્સર છે. આ પણ સાચો છે અને તમે સ્ટાર્ટિંગમાં આટલા સુધી લખો તો પણ કોઈ વાંધો નથી, તમારા બંને આન્સર સાચા છે. પણ તમે જો આ હોશિયાર વિદ્યાર્થી હોય આટલા સુધી લખ્યો તો એમનો બીજા દાખલામાં સર પેપર ચેક કરતા ઇમ્પ્રેશન સારી પડશે અને બીજા દાખલામાં તમારું ફટાફટ પેપર જોશે એટલે તમે લેટ ગો કરશે, તમારી ભૂલ નાની ભૂલ હશે તો સર જવા દેશે કે આને થોડું આવડે છે, સમજ પડી ગઈ. તો આપણો થઈ ગયો. કયો પ્રશ્ન હતો ચલો જોઈ લઈએ કે પ્રશ્ન નંબર કયો હતો. પ્રશ્ન નંબર હતો આપણો 5. તો પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 આપણે આ લેક્ચરમાં પૂર્ણ કર્યા. તો લેક્ચર કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં લખજો. આ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો.